ગરમીનો પ્રકોપ ભારે જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના અનેક રાજ્યોમાં ભારે ગરમી જોવા મળી છે. ત્યારે સુરત, રાજકોટ, વડોદરા સહિત અનેક શહેરોમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરામાં ઉનાળાએ પણ હવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. ત્યારે શહેરમાં તાપમાન સતત વધી રહ્યું છે અને હીટવેવ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ નાગરિકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે અને આગામી 17મી તારીખ સુધી પણ હજુ કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેના કારણે જનજીવન પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર ઘટી ગઈ છે અને લોકો ઘરમાં જ રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 17મી તારીખ સુધીમાં ગરમીમાં હજુ પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની શક્યતા છે, જેના પગલે આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. વડોદરામાં ત્યારે વાત કરીએ આપણે, ઉનાળાએ હવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. ત્યારે શહેરમાં સતત તાપમાન વધી રહ્યું છે અને હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ નાગરિકોને ખાસ કરીને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. આગામી 17મી તારીખ સુધીમાં કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેના કારણે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગ પર લોકોની અવરજવર ઘટી ગઈ છે અને લોકો ઘરમાં જ રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 17 તારીખ સુધીમાં ગરમીમાં હજુ પણ વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની શક્યતા છે, જેના પગલે આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે જે હિસાબે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં પણ ઉનાળાના હવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. શહેરમાં સતત તાપમાન વધી રહ્યું છે અને હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ નાગરિકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. આગામી 17મી તારીખ સુધી કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાયું હતું, જેના કારણે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર ઘટી ગઈ છે અને લોકો ઘરમાં જ રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 17 તારીખ સુધીમાં ગરમીમાં હજુ પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની પણ શક્યતા છે, જેના પગલે આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ પરિસ્થિતિને સામે વળી લેવા માટે જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ત્યારે વડોદરામાં ગરમીનો પારો સતત આસમાને પહોંચ્યો છે અને હીટવેવને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે અને આરોગ્ય વિભાગ અને જિલ્લા દ્વારા લોકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં વડોદરામાં અત્યારે વાત કરીએ તો ઉનાળાએ હવે ખૂબ જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. ત્યારે શહેરમાં તાપમાન સતત વધી રહ્યું છે અને હીટવેવ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે. ત્યારે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ નાગરિકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. આગામી તારીખ 17 સુધીમાં કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેના કારણે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર ઘટી ગઈ છે અને લોકો ઘરમાં જ રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી તારીખ 17 સુધીમાં ગરમીમાં હજુ પણ વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેની સીધી અસર સામાન્ય જનજીવન પર પણ પડે છે. ખાસ કરીને બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની શક્યતા છે, જેના પગલે આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વડોદરામાં જ્યારે અત્યારે ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારે શહેરમાં સતત તાપમાન વધી રહ્યું છે અને હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ આગામી 17 તારીખ સુધી કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના સહિત સમગ્ર જિલ્લામાં
ત્યારે ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. તો આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વડોદરાથી હિમાંશુ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. જી હિમાંશુ, જે હિસાબે અત્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હાલ વડોદરાની પરિસ્થિતિ શું છે? જી, વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં ગરમીએ પોતાને આકરા તહેવાર બતાવવાનું શરૂ કર્યું છે. વડોદરાની અંદર પાછલા 2 દિવસથી ગરમીનો પારો 42 થી લઈને 44 ડિગ્રી વચ્ચે રહી છે. આના લીધે હીટ વેવના જે શોક આવવાના બનાવમાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે. અત્યારે જો હાલની વાત કરવામાં આવે તો બપોરે અત્યારે 1 વાગ્યાના સમયમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી આવનારા 2 કલાકની અંદર 44 ડિગ્રી સુધી પહોંચી શકશે અને 17 તારીખ સુધી ગરમીમાં હીટ વેવ રહેવાની તંત્ર દ્વારા એડવાઇઝરી બહાર જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા ખાસ વૃદ્ધો, બાળકો અને જે બીમાર લોકો છે તેમને ખાસ સૂચના આપવામાં આવી છે કે કામ ના હોય તો બપોરે 1 થી 4 સુધી તમારે ઘરમાં જ રહેવું જોઈએ. આ હીટ વેવની આગાહીના લીધે વડોદરાની જે સૌથી મોટી સરકારી ઓફિસ છે, સરકારી દવાખાનું છે એસએસજી અને બોતરી, ત્યાં ખાતે પણ હીટ વેવને લઈને વિવિધ બેડો, વધારાના બેડો વધારી દેવામાં આવ્યા છે. જેમાં હીટ વેવના બનાવો છે તેમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. જી નિલેશ. જી હિમાંશુ, હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા અત્યારે જે પ્રમાણે આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને તંત્ર કેટલું સજ્જ છે? જે તંત્ર ખૂબ જ સાબદું બન્યું છે અને તંત્ર પોતાની એડવાઇઝરી જાહેર કરી છે. તંત્રે જરૂર કામ ના હોય તો 12 થી 5 સુધી ઘરમાં જ રહેવું જોઈએ તેવી સલાહ નાગરિકોને આપવામાં આવી છે. કેમ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે કે 17 તારીખ સુધી ગરમી ગુજરાતમાં જે કાળઝાળ ગરમી પડી શકે છે તેને લઈને અત્યારે વડોદરાની જો ખાસ વાત કરવામાં આવે તો જે વડોદરાનો જે ભરચક રહેતો વિસ્તાર છે તે હાલમાં સુમસામ જોવા મળી રહ્યો છે. અત્યારે 2-4 નજીવા વાહનો જ અત્યારે પસાર થઈ રહ્યા છે. જી નિલેશ. જી ધન્યવાદ હિમાંશુ સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર અત્યારે